સ્વાધ્યાય 10.3 દાખલા નંબર છે 11 તમને આ રીતે બે બ્રેકેટ આપ્યા છે બ્રેકેટ તો નથી કર્યા પણ આ રીતે રકમ આપેલી છે અને તમને કીધું છે આ એકબીજાને લંબ છે એમ સાબિત કરો એકબીજાને લંબ છે અથવા તો પરસ્પર લંબ છે એમ પણ કહી શકો હવે એકબીજાને લંબ હોય ધારો કે સદિશ A અને સદિશ B છે એકબીજાને લંબ છે તો એની ડોટ પ્રોડક્ટ કેટલી થવી જોઈએ 0 તો 0 થઈ જાય તો આપણે કહી શકીએ કે સદિશ A પરપેન્ડિક્યુલર સદિશ આ B લંબ છે એકબીજાને એમ કહી શકીએ અને લંબ હોય તો ડોટ પ્રોડક્ટ 0 થાય છે આપણે એમ કહી શકીએ તો આ બેની ડોટ પ્રોડક્ટ 0 સાબિત કરી દો આ બેની ડોટ પ્રોડક્ટ 0 સાબિત કરી દો તો આ બંને બ્રેકેટ છે એકબીજાને લંબ છે આપણે એમ કહી શકીએ તો એના માટે જો કે ફર્સ્ટ ટર્મ પેલું પદ છે એના વડે પાછળના કૌંસને ગુણશું તો આપણે એમ કહી શકીએ કે therefore ઇક્વલ સદિશ A into સદિશ B into mod સદિશ A into B પછી આના જોડે પાછળ પણ આગળ માઈનસ છે એટલે mod સદિશ A into B પછી અહીંયા mod સદિશ B into સદિશ A આ પહેલા પદ વડે આ બે પદને ગુણ્યા એ જ રીતે બીજા પદ વડે બે પદને ગુણીએ તો આપણે એમ કહી શકીએ કે પ્લસ mod સદિશ B into સદિશ A mod સદિશ A into સદિશ B પછી પ્લસ માઈનસ 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 આપણે કહી શકીએ કે mod સદિશ B into સદિશ A અને into mod સદિશ B into સદિશ A આપણે જે રીતે આપણે બે કૌંસનો ગુણાકાર કરીએ છીએ બરોબર છે એ જ રીતે આનો ગુણાકાર થશે હવે આની વ્યવસ્થિત આપણે ગોઠવણી કરીએ તો mod સદિશ A બે વખત છે એટલે સદિશ A mod સદિશ A રેસ્ટ ટુ હવે અહીંયા તમને ખબર છે સદિશ B into સદિશ B તો તમે લખી શકો mod સદિશ B રેસ્ટ ટુ 2 એટલે પહેલા પદનું સાદુરૂપ કમ્પ્લીટ જો સદિશ B into સદિશ B એટલે mod સદિશ B રેસ્ટ ટુ માઈનસ એમનો આની ગોઠવણી કરીએ તો અહીંયા જો mod સદિશ A આપ્યું છે into સદિશ A આપ્યું છે એટલે આનું કાઈ ના થાય સેમ પોઝિશન સદિશ B into mod સદિશ B આનું પણ કાઈ ના થાય હવે અહીંયા તમે જુઓ પ્લસ એ જ પોઝિશન જો mod સદિશ A into સદિશ A પછી mod સદિશ B into સદિશ B અહીંયા તમે ચેક કરો માઈનસ mod સદિશ B અને mod સદિશ B બે વખત છે એટલે mod સદિશ B રેસ્ટ ટુ 2 પછી તમે જુઓ સદિશ A into સદિશ A એટલે mod સદિશ A રેસ્ટ ટુ 2 તો બાળકો તમે અહીં જોઈ શકો આ પહેલા સાથે આ છેલ્લું પ્લસ માઈનસ B into A into B બે એક જ કહેવાય અને આ બીજા સાથે ત્રીજું તો આપણે જે કે 0 કટ થઈ જાય છે therefore mod સદિશ A into સદિશ B plus mod સદિશ B into સદિશ A perpendicular mod સદિશ A into સદિશ B minus mod સદિશ B into સદિશ A આપણે જે એકબીજાને લંબ છે એમ આપણે સાબિત કરવા રેડી દાખલા નંબર છે 12 તમને એ કીધું છે કે જો સદિશ A into સદિશ A is equal 0 અને સદિશ A into સદિશ B is equal 0 હોય તો સદિશ B વિશે તમે શું કહી શકો સદિશ B વિશે શું કહી શકો પહેલા તો therefore આનું સાદુરૂપ દો તો mod સદિશ A સ્ક્વેર is equal 0 વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ આવશે તો અહીંયા 0 તો આનો કહેવાનો મતલબ શું થાય સદિશ A એ શૂન્ય સદિશ છે
બરોબર છે, મોડ દૂર કરશો તો આપણે જે કે શૂન્ય સદિશ છે એમ કહી શકાય. સેકન્ડ પાર્ટ, અહીંયા સદિશ a ડોટ સદિશ b આપણને ઇક્વલ 0 આપ્યો છે. હવે સદિશ a સદિશ b ઇઝ ઇક્વલ 0 છે. એ તો શૂન્ય સદિશ ફાઇનલ થઈ ગયો. તો b વિશે કોઈ માહિતી નથી તો તમે એમ કહી શકો કે આપેલ હોવાથી b કોઈ સદિશ હોઈ શકે. b સદિશ b કોઈ હોઈ શકે. શા માટે? જો સદિશ b ની જગ્યાએ a તો શૂન્ય છે આપણે સાબિત કરી દીધું. a શું છે આપણે જો કે સદિશ a 0 લખી શકો તમે. તો સદિશ b છે બરોબર એ કોઈ હોઈ શકે. એટલે સદિશ b આપણે એમ કહી કે 2i 3j k આ એક કોઈ સદિશ હોય તો અહીંયા તમે કિંમત મૂકશો તો 0 ગુણ્યા આ સદિશ તો 0 જ આવશે. એટલે સદિશ b છે એ કોઈ પણ હોઈ શકે. આના આ ઉપરાંત બીજું કોઈ પણ હોઈ શકે. અહીં 0 * 0 નો હોઈ શકે એમ. બરોબર છે? તો સદિશ b છે એ કોઈ પણ હોઈ શકે. કોઈ પણ સદિશ હોઈ શકે ટૂંકમાં 0 ની એમ. એટલે આપણે જે કે સદિશ b વિશે તમે આવું કહી શકો. પછી નંબર 13 હવે તમને 13 માં એમ કીધું છે કે સદિશ a સદિશ b સદિશ c એકમ સદિશો છે. હવે એકમ સદિશ હોય એટલે મોડ એનો મોડ હોય એ 1 થાય. તો ત્રણેય છે એ એકમ સદિશ છે. એકમ સદિશ એટલે એના મોડ છે મોડ મૂલ્ય 1 થશે. બરોબર છે? મોડ મૂલ્ય કેટલા થશે? 1. એકમ સદિશ હોવાથી. પછી તમને બીજું એવું છે કે સદિશ a સદિશ b સદિશ c ઇઝ ઇક્વલ 0 આપ્યું છે બાળકો. તો a ડોટ b b ડોટ c a ડોટ b b ડોટ c c ડોટ a ઇઝ ઇક્વલ ખાલી જગ્યા અથવા તો મૂલ્ય શોધો. છોકરાઓ આ દાખલો છે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં. હવે આ રીતે તમને જે ઘટક આપ્યો છે એ જ લેવાનો છે. હવે અહીંયા બંને બાજુ વર્ગ કરશો. બંને બાજુ વર્ગ તો સદિશ a સદિશ b સદિશ c રેસ્ટ ટુ 2 ઇઝ ઇક્વલ 0. એટલે શૂન્ય છે એનો વર્ગ તો 0 થવાનો છે. હવે આને પૂર્ણ વર્ગ ત્રિપદીની રીતે વિસ્તરણ આપો પણ સદિશની રીતે. જો પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગ હંમેશા મોડની અંદર મૂકવાનો. બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ 2 ગુણ્યા બીજું ત્રીજું પ્લસ 2 ગુણ્યા ત્રીજું પેલું અથવા પેલું ત્રીજું ઇઝ ઇક્વલ 0. હવે આની કિંમત તમારી પાસે 1 1 1 છે. જો બધાની કિંમત 1 તો 1 નો વર્ગ છે 1 પ્લસ 1 નો વર્ગ છે 1 પ્લસ 1 નો વર્ગ છે 1. આમાંથી 2 કોમન કાઢી લ્યો. સદિશ a * સદિશ b પ્લસ સદિશ b * સદિશ c પ્લસ સદિશ a * સદિશ c is equal 0. 1 plus 1 plus 1 3 2 सदिश a into सदिश b plus b into c a into c અને equal 0. 3 સામેની બાજુ આવજો માઈનસ થઈ જશે અને બે ગુણકમાં છે સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં એટલે ડાયરેક્ટ આપણે જોઈએ કે સદિશ a into સદિશ b plus b into c plus a into c is equal જો 3 સામેની બાજુ માઈનસ થઈ ગયા અને 2 ગુણકમાં ભાગાકારમાં જશે એટલે તમે જોઈ શકો આની વેલ્યુ કેટલી આવે છે -3/2. તમારે જે ક્વેશ્ચન છે એની કિંમત કેટલી તો કે -3/2 આવે. આ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે સેરો છે 2 માર્કનો દાખલો છે. દાખલો નંબર છે 14. માં કહે છે કે સદિશ જો સદિશ a ઇઝ ઇક્વલ છે શૂન્ય સદિશ પછી સદિશ b છે એ પણ શૂન્ય સદિશ
આ પ્રતીક કહેવાય, બરોબર છે, આગળનો ભાગ એ પ્રતીક, અથવા બરોબર છે હોય તો સદિશ a into સદિશ b is equal શૂન્ય સદિશ, પરંતુ પ્રતીક સત્ય હોય એ જરૂરી નથી, સાચું હોય એ જરૂરી નથી, એટલે 0 થાય એ જરૂરી નથી. એમ તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન કરો, એટલે આ ઉદાહરણ સહિત સમર્થન કરો. આ સાચું નથી, બરોબર છે, સાચું નથી એના માટે કે આ તમને સંકેત આપ્યો છે કે a ડોટ b 0 થઈ જાય ને, બરોબર છે, એટલે એ સાચું નથી. હવે અહીંયા આપણે સદિશ a અને સદિશ b તમારે ધારવાના રહેશે કે ડોટ છે સામે ડોટ પ્રોડક્ટ 0 છે, એટલે આપણે જોઈએ કે એવા સદિશ લેવાના કે બે નો ગુણાકાર છે ને 0 થઈ જવો જોઈએ. તો આ તમારે એક યાદ રાખવાનું રહેશે, 3i 2j k સદિશ b is equal I plus 3j plus 3k 3i minus 2k I plus 2j plus 3k. Okay. I minus 2j plus k અને I plus 3j I plus 2j plus 3k. Okay, બરાબર. હવે તમને એ પૂછે કે a dot b, therefore a dot b અહીંથી સ્ટાર્ટ આ ભાગ, તો અહીંયા 3i minus 2j plus k અને અહીંયા I plus 2j plus 3k. આગળ તો અહીંયા આપણે અદિશ ઘટકો લઈ લઈએ એટલે સરળ પડે. 3 minus 2 1 1 2 અને આ 3 બે નો ગુણાકાર 3 એકા 3 એક્સિયમ સાથે, અને અહીંયા આપણે જોઈએ કે 2 2 4 એટલે -4 3 તેરી 9 એટલે 3 એકા 3. બટ અહીંયા અદિશ ઘટકો લેવા માટે 3 દુ 6 -2 4 હવે 2 વધશે, એક ભૂલ છે, સુધારો કરી લઈએ. 3i minus 2j plus k પછી I plus 3j plus 2k. સોરી, અહીંયા છે ને બરોબર જ હતું, અહીંયા 3 છે, બરોબર, અહીંયા 3 આ 3. ફરીથી જોઈ, આ તમારે બાળકો યાદ રાખવાના છે બે સદિશ, તમારી રીતે તમે પણ લઈ શકો અહીંયા, પણ એની ડોટ પ્રોડક્ટ છે ને 0 થવી જોઈએ ગમે એમ કરી. હવે આ 3 એકા 3 માઈનસ 3 દુ 6 માઈનસ 3 દુ 6 પ્લસ માઈનસ અને 3 એકા 3, તો અહીંયા થશે 0. તો આપણે જોઈએ આપણે સદિશ a અને b 0 નથી લીધા છતાં પણ આપણે 0 સાબિત કરી શકીએ. જો બે સદિશ 0 હોય તો 0 થાય જ છે, બરોબર. એટલે આ પ્રતીક ખોટું પાડવા માટે આપણે અલગ અલગ બે સદિશ લીધા, એનો ડોટ પ્રોડક્ટ 0 મળ્યો, એટલે આ પ્રતીક છે ને ખોટું છે. ટૂંકમાં પ્રતીક છે એ સાચું એવું જરૂરી નથી ટૂંકમાં. એટલે નીચે તમારે લખવાનું રહેશે કે આપણે કહી શકીએ, તેથી આપણે કહી શકીએ કે સદિશ a નોટ ઇક્વલ સદિશ 0 શૂન્ય સદિશ અને સદિશ b નોટ ઇક્વલ સદિશ શૂન્ય સદિશ. કારણ કે a ને b આપણે જોઈએ કે 0 નથી લીધા છતાં આપણે 0 સાબિત કર્યું, એટલે નોટ ઇક્વલ પ્રમાણે, બરોબર છે. આ ઇક્વલ તો હોઈ શકે 0 હોય, પણ પ્રતીક ખોટું પડે એટલા માટે અલગ અલગ બે સદિશ લઈને આપણે સાબિત કર્યું. હવે અહીં સુધી તમે જોઈ લેજો. 15 દાખલો છે, અહીં દાખલો છે, પછી લેશું.